વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિરના પ્રાંગણમાં આજે ઘુંઘરૂના નાદ અને નર્તનથી એક નયનરમ્ય નજારો સર્જાયો। ઉત્તરાયણ પર્વ બાદ પ્રતિવર્ષ યોજાતા શાસ્ત્રીય નૃત્યના 2 દિવસીય પૂર્વ પર્વ ઉત્તરાયણ મહોત્સવનો પ્રારંભ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। યુવા ક્ષત્રિય સેના દ્વારા શ્રી ભવાની ધામ નિર્માણનો સંકલ્પ આજે ખેરાલુ તાલુકાના મલિકપુર રામદેવ પીર ધામ ખાતેથી કરવામાં આવ્યો। ભવ્ય યાત્રાનું પ્રસ્થાન આજે 1500 જેટલી ગાડીઓના કાફલા સાથે નીકળી ભવ્ય યાત્રા અને ક્ષત્રિય સમાજની એકતા અને શક્તિનું પ્રતીક બની। યાત્રાનું સમાપન અંબાજી ખાતે જ વિશાળ સભાનું આયોજન કરાયું છે। ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અભિજીત બારડ, સમાજના સાધુ શાંતિ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, ગુજરાત બીજેપી ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, કલોલના પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવ ઠાકોરના હસ્તે પ્રસ્થાન કરાયું। મહેસાણા જિલ્લામાં વધતા જતા લૂંટ અને છેતરપિંડીના બનાવોને ડામવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એલસીબી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે। સતલાસણા હાઈવે પર એક વૃદ્ધને પૈસાનું બંડલ બતાવી વાતોમાં ભોળવી તેમના કાનમાંથી સોનાની કડી અને રોકડ રકમ પડાવી લેનાર આંતર જિલ્લાના ટોળકીના એક સાગરીતને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિ તથા પશુપાલન મંત્રી જીતુ વાઘાણી આજે બનાસકાંઠાની મુલાકાતે છે અને તેઓ વડગામના બુખલા ખાતે બનાસ સુઝુકી બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરશે। સિદ્ધપુરના ગોકુલ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે આજરોજ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોકસંપર્ક અને રજૂઆત સાંભળવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોના આગેવાનો અને નાગરિકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। પાટણ જિલ્લા ગ્રામીણ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને નિયમિત રોજગારી મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના હેઠળ નાણાકીય વર્ષ 2025-26માં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। પાટણ નગરપાલિકાએ નવજીવન 4 રસ્તા પાસે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે। તિરુપતિ માર્કેટમાં દુકાનદારો દ્વારા કરાયેલા ગેરકાયદેસર શેડ અને લારીઓના દબાણો જેસીબીની મદદથી દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે। પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રામદેવ પીર ધૂણા ખાતે શનિવારે રાત્રે હનુમાન ચાલીસાનું સમૂહગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભજન કીર્તન સહિત વિવિધ વિષયો પર ચિંતન પણ થયું હતું। આ ધૂણા ખાતે છેલ્લા 25 વર્ષથી દર શનિવારે રાગ રાગીણીમાં ચાલીસા ગાન કરવાની પરંપરા ચાલી રહી છે। ધૂણાની સ્થાપના પહેલા આ ગાન રામ મંડી ખાતે કરવામાં આવતું હતું। સુરતમાં છેલ્લા 2 દિવસથી કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે। શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું। આકાશચુંબી ઇમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતા સુરત કોઈ હિલ સ્ટેશન હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ આ ધુમ્મસ વાહન ચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। 17 જાન્યુઆરીથી રાત્રે અમદાવાદના એરપોર્ટ પર ઉતરતા આપ નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું। આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોનમાં બૂથ કાર્યકર્તા સંમેલનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે।